अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। કર્મનો સિદ્ધાંત એવું કહે છે કે ઇટ ઇઝ અ ઇન્ડિવિડ્યુઅલ મેટર, કેવી છે ઇન્ડિવિડ્યુઅલ મેટર। બાપ અને મા, છોકરો અને છોકરી આ બધા ઇન્ડિવિડ્યુઅલ કર્મ છે, કરેલા છે ને ઇન્ડિવિડ્યુઅલ ભોગવટો છે ને ભોગવટા માટેના સરાઉન્ડિંગ સર્કમસ્ટાન્સીસ છે કે જે આપણને ફાધર તરીકે મળે, મધર તરીકે મળે, ભાઈ તરીકે મળે, બહેન તરીકે મળે, હસબન્ડ તરીકે મળે, વાઇફ તરીકે મળે, બાળકો તરીકે મળે, સગાવાલા, મિત્ર, ફ્રેન્ડ્સ, નેબર તરીકે મળે, they all are for us as per our previous one cause। આ બધા આપણને ભેગા કેમ થાય છે? કર્મના ફળ રૂપે ભેગા થાય છે। પડોશી સાથે સંબંધ ના હોય ને આપણો સંબંધ છે ઇન્ડિયા વાળા સાથે હોય, બોલતા નથી, હિસાબ જ નથી આપણો। પડોશી સાથે સંબંધ ના હોય પણ ઇન્ડિયા વાળા સાથે સંબંધ હોય, એવું છે। હિસાબ હોય તો થાય ને સાહેબ। કર્મના સિદ્ધાંત સમજતો સાહેબ તમને ખ્યાલ, આ જગત તમને એક્ઝેક્ટ સમજાશે। હું આ ચોપડીના કર્મના સિદ્ધાંતની વાત નથી કરતો સાહેબ, હું આ લો ઓફ નેચરના કર્મના સિદ્ધાંતની વાત કરું છું। અને કર્મ કેવી રીતે બંધાય, કર્મનું ફળ કોણ આપે છે, કર્મ કેવું ફળ તમને કઈ રીતે મળે છે, એમાં કયા સાયન્ટિફિક રીઝન છે, કયા પરમેનન્ટ એલિમેન્ટ છે કે જેના આધારે આપણે આ સફરિંગ કરી રહ્યા છે, આ બધું સાયન્સ હું એક્સપ્લેન કરું છું। હું સ્ક્રિપ્ચરને એક્સપ્લેન નથી કરતો, ચોપડીને, પણ શું ઇટ વિલ ટેક ટાઈમ ટુ એક્સપ્લેન ઇટ। મારે એની રજૂઆત કરવા શું સમય જોઈએ, સમજાય છે ને? આ બધી જ વસ્તુ સાયન્ટિફિકલી પ્રૂવ થયેલી છે, રિયલાઇઝ કરેલી છે, અને એને એક્સપ્લેન કરું છું સાયન્ટિફિકલી જ, નોટ થિયોરિટિકલી કે તમારે માનવું જ પડશે, નોટ ધેટ વે। સમજાય છે? દરેક વસ્તુનું સાયન્ટિફિક એક્સપ્લેનેશન છે। કર્મ કેવી રીતે બંધાય છે એનું સાયન્સ છે। પાપ કરવાથી પાપ બંધાય ને પુણ્ય કરવાથી પુણ્ય બંધાય, એવી રીતે કર્મ નથી બંધાતા। લાખો લોકોની હિંસા કરનાર રામ એ ભોય મોક્ષે ગયા ને કીડીઓ બચાવતા આપણે અહીંયા ફરીએ છીએ। સો ઇટ ઇઝ નોટ મેટર ઓફ એક્શન। પણ આ આપણને ખબર નથી ને, જેવું ભણાવે ચોપડી વાળા એ આપણે ભણીએ છીએ। ચોપડી વાળાની મર્યાદા છે, શું છે ખ્યાલ આવ્યો છે ને? જે લોકો ચોપડીમાંથી ભણાવે છે, શાસ્ત્રોમાંથી ભણાવે છે, એ લોકોની મર્યાદા છે। એ લોકો શું કીધું, આ લખ્યું છે અમે તમને કહીએ છીએ, બરાબર છે, પણ વી હેવ નો એક્સપિરિયન્સ, રાઈટ કે રોંગ? જ્યારે હું તમને જે વાત કરું છું એક્સપિરિયન્સ ની કરું છું, હું ચોપડી નથી કરતો એક વાત। અને આ મારું પ્રેઝન્ટેશન દુનિયાની કોઈ ચોપડીમાં નથી। હવે પછી છપાઈ ના આવે એ જુદી વસ્તુ છે, પણ હું ચોપડીમાંથી બોલતો નથી। એટલે આખું આપણું જે લાઈફ છે, ફ્રોમ બર્થ ટુ ડેથ, અવર હોલ લાઈફ ઇન્ક્લુડિંગ અવર માઇન્ડ, સ્પીચ એન્ડ એક્શન ઇઝ પ્રી ડિસાઇડેડ ઓફ એની લિવિંગ બિંગ પર્સન ઓફ યુનિવર્સ। આ દુનિયામાં જન્મેલી પ્રત્યેક વ્યક્તિનું લાઈફ ડિસાઇડેડ છે એઝ પર પ્રીવિયસ બર્થ, બધાનું। એની પાસે કોઈ ફ્રીડમ નથી, કઈ પણ કરવાની, વિચારવાની પણ ફ્રીડમ નથી। નહીતર ના ગમતા વિચાર આવે ને ગમતા કરી શકે એવું બનતું નથી। ના ગમતા ના આવે એવું પણ ના બને, ને ગમતા કરી શકે એવું પણ નથી બનતું। સમજાય છે કે નહીં? વાણી બોલીએ તો આપણે ના બોલ્યું હોય તો બોલી જાય, અને બોલ્યું હોય તો ના બોલે। આ બધાને અનુભવ છે, આ હું કઈ નવી વાત નથી કરતો, એની પાછળ હું સાયન્સ સમજાવવા માંગુ છું। મારે જે કરવું હોય ના કરી શકું, ના કરવું હોય તે because of my whole life is totally decided as per my previous birth cause, so I am not controller of my mind, speech and action today। there is no freedom, including રામકૃષ્ણ મહાવીર પાસે પણ આ મન વચન કાયા ચલાવવાની
ફ્રીડમ નથી. સમજાય છે? કોઈની પાસે ફ્રીડમ નથી. બધા એક જ પ્રિન્સિપલ બધા માટે, જે આ દુનિયામાં જન્મ્યા છે, નોર્મલ પીપલ હોય કે ગ્રેટ પીપલ હોય, પ્રિન્સિપલ બધા માટે કેવો છે? એક જ સરખો. એમાં કઈ ઇફ એન્ડ બટ ના હોય. ધર્મગુરુ પછી શ્રદ્ધાથી એમ કે ગોડ હતા, ઇટ્સ ઓકે, પણ ધીસ ઇઝ નોટ અ સાયન્સ, બટ ધીસ ઇઝ અ રિલિજિયસ બિલીફ, રિલિજિયસ ઇન્ડિવિડ્યુઅલ બિલીફ છે. પણ બધાને જે આ દુનિયામાં જન્મેલા છે એ બધાના માટે કુદરતના કાનૂન કેવા છે? એક જ, અલગ અલગ નથી. અને બધાને પોતાના જ કરેલા કર્મોને પોતે ભોગવવા પડે છે. અને કુદરતનું કાનૂન એવું કહે છે કે જે અવતારમાં તમે કર્મ બાંધો છો એ અવતારમાં તમને કર્મ ભોગવવા મળતા નથી. ઇટ ઇઝ અ મેટર ઓફ વન બર્થ મિનિમમ ડિસ્ટન્સ. અને જે અવતારમાં તમે ભોગવો છો કર્મ, એ કર્મ તમે એ અવતારમાં કરેલા નથી. એટલે માણસને ધ વર્લ્ડ ઇઝ પઝલ ઇટ સેલ્ફ. અને તમને બધાને, આપણને બધાને પઝલ થયા જ કરે, ના કરવા હોય તો. કારણ કે આ કોયડો છે. શું છે? કારણ કે કર્યું છે ગયા અવતારમાં, ભોગવવાનું આ અવતારમાં. એટલે એક્સેપ્ટ થતું નથી. શું નથી થતું? મેં કોઈ ભૂલ નથી કરી તો આવું કેમ બોલે કે છે? રામે એવું ના કીધું કે મારી કોઈ ભૂલ નથી તો મારે કેમ વનવાસ જવાનું કીધું? કૃષ્ણ એમ ના કીધું કે મારી કોઈ ભૂલ નથી તો પછી મારો જન્મ જેલમાં કેમ થાય? મહાવીરે એવું ના કીધું કે મેં કઈ ભૂલ નથી કરી તો મને કાનમાં કીલા કેમ ઠોકાયા? એવું ના કે. કારણ કે એને ખબર છે કે આજનો પ્રશ્ન એ કર્મનો પ્રશ્ન છે. કર્મ ગયા અવતારમાં કર્યા છે, ભોગવટો. સો ટુડે ઇટ ઇઝ નોટ વિઝિબલ. ટુડે ઇટ ઇઝ ઓનલી ઇફેક્ટ. શું છે? ખાલી તમારે કર્મ ફળ ભોગવવાનું છે. કર્મ તમે જોઈ શકતા નથી.